સંસ્થાના મંત્રી છે એમના સાથે મુલાકાત કરી. જય સિયારામ. જય સિયારામ. હા, કેમ છો? પહેલો તો બહુ સારું. ખરેખર આ સંસ્થાનું મુલાકાત મને બાવાજી તરફ મળી. મને તો કે આ સંસ્થામાં તમે શૂટિંગ લ્યો, અહીંયા બાળકો ભણે છે, અભ્યાસક્રમ સાથે અહીંયા બધી સગવડ પૂરી પાડે છે, ભણવાથી લઈને રહેવાની. તો તમે જેટલું ખ્યાલ હોય સંસ્થા વિશે તમને જરા માહિતી આપો, એટલે ગામડા સુધી મેં પહોંચાડી શકી તમારી માહિતી બદલી. મને આ સંસ્થામાં છેલ્લા લગભગ 51 વર્ષથી આ સંસ્થામાં છું. 51 વર્ષનું ચાલે છે. સંસ્થાના સ્થાપક અમારા દયારામભાઈ કેવરિયા સ્વતંત્ર સેનાની ગાંધીજી સાથે રહેલા, અને ગાંધીજીએ આંગળી ચીંધેલી કે ભાઈ તમે શું કરશો. એટલે એમને એવું થયું કે હું ગામડામાં જઈને બેસીશ, ગામડામાં શું કરીશ, કેમ કરીશ, કાંઈ ખબર નહીં. પણ એમને ગામડું પસંદ કર્યું. પસંદ કર્યા પછી એ રાપર તાલુકામાં જે કંઈ ગામડા, જે પછાતમાં પછાત ગામડા હતા, એમાં લીલપુર એમને આ ગામ પસંદ કર્યું. 1900 આઝાદીથી 6 મહિના પહેલાં એ ગામમાં આવે. ગામમાં આખું જ ગામને એક મંદિર છે, રામજી મંદિર. રામજી મંદિરે બધાને ગામ લોકોને ભેગા કરે, ભજન ધૂન શીખાડે, છોકરા રમત રમાડે, અને ગામમાં સ્વચ્છતા, એટલે ગામમાં ઉકેડા ક્યાં ન રહે એટલે એ આખી ટીમ બનાવેલી, અને ટીમ આખી ગામ સાફ કરે, લીલપુર ગામ સાફ કરે. પછી સાફ કર્યા પછી પણ એમને એમ થાય કે હવે એમને પાસે તો કાંઈ હતું જ નહીં. તો ગામમાં એ લોકોને એક એની જોડીદાર હતા, એમને બધાને જાણ કરી કે તમારે કોઈને, મારી પાસે કાંઈ છે નહીં, પકડબાવો છું, મારી પાસે તમારે કોઈને ખવડાવવું હોય, આ રામજી મંદિરમાં એક ગોખલો છે, એ ગોખલામાં તમારે જે કંઈ તમને ઈચ્છા થાય, રોટલો, છાશ, રોટલો, જે કંઈ ઈચ્છા થાય એ તમારે એ મૂકી જવાનું. તો ગામ લોકોને એમ થયું કે આ એમની પાસે કાંઈ છે જ નહીં. તો ગામ લોકો એવો વિચાર કર્યો કે આપણે એમને ત્યાં કને સારી રીતે એની જીવન જીવડાવીએ. તો ગામ લોકો વારા બાંધી આપ્યા. વારા બાંધ્યા તો ગામ લોકો સાથે સવારના નીકળી જાય 5 વાગે, બધી શેરીઓ સાફ કરે, સાફ કરીને બપોરે ઘરે આવે. રામજી મંદિરેનું ઉતારું જ હતું, અને એ ઉતારામાં જે કંઈ હોય રોટલો, એ રોટલો, સૂકો રોટલો ખાઈ લે. આવું જીવન એમને જીવેલું. પછી અમારે એક કિશોર મિત્ર મંડળ ચાલતું હતું ભુજ માંડવીમાં, અને એની સાથે આ બધા જોડાયેલા મિત્રો, એટલે લગભગ 25 મિત્રો હતા. આજે પણ ઘણા એમાંના છે. તો કિશોર મિત્ર મંડળ મારફતે એ નાની મોટી પ્રવૃત્તિઓ થાય કે ગામડાઓમાં ગાંધીનું કામ કઈ રીતે કરવું, ગાંધીના વિચારો કઈ રીતે આપણે ફેલાવવા, અને લોકોને રોજગારી કઈ રીતે આપવી, એ આખી જે સભા હતી, જે સદસ્યો હતા, એ બધાએ વિચાર કર્યો. એમાં ખાદી બનાવીને ગામડે ગામડે વેચવી. એવા સંજોગોમાં અમારા આ સંસ્થાનું નામ છે ભીમાણી ખાદી મંડળ લીલપુર. પણ એને 51ની સાલમાં 1 લાખ રૂપિયા એને કયો વિચાર આવ્યો, માંડવીના ખરા, આફ્રિકા રહે, અને એને માંડવીના આવ્યા પછી એને કોઈકને કહ્યું કે ગાંધીના વિચાર માટે એક ટુકડી છે, કિશોર મિત્ર મંડળ છે, એ કિશોર મિત્ર મંડળને મળવા જેવું છે. એટલે એમને વિચાર આવ્યો કે કઈ રીતે મળવું. તો એટલે ગામમાં માંડવીમાં એક સભા હોલ હતો. સભા હોલમાં સાંજના એ પ્રાર્થના થાય, અને પ્રાર્થનામાં આ કરશનદાસ લક્ષ્મીદાસ ભીમાણી એ ત્યાં કને ગયા. પછી એમને પ્રાર્થના બધી પૂરી થઈ, વાતો બધી પૂરી થઈ. પછી એમને કહ્યું કે આ બધા તમે જે કંઈ સભ્યો છો, 25 જણા છો, મને ગાંધી વિચારના ફેલાવવા માટે મારે તમને કંઈક મદદ કરવી છે. તો મદદ શું કરવી? તો હું આફ્રિકાથી આવ્યો છું, મારી પાસે 1 લાખ રૂપિયા છે. 51ની સાલમાં 1 લાખ એટલે ઘણા રૂપિયા કહેવાય ત્યારે. 1 લાખ રૂપિયા છે ગાંધીના વિચારને ફેલાવવા માટે, ગામડે ગામડે રોજી આપવા માટે. તો એને કહી આ 1 લાખ રૂપિયા તો આમ લેવાય? 1 લાખ રૂપિયા તો બહુ મોટા કહેવાય. એટલે ત્યારે તો 10 રૂપિયા બહુ મોટા હતા. પણ એ 1 લાખ રૂપિયા એ લોકોએ સ્વીકાર્યા. પછી એમને કીધું કે મારા એ કરશનદાસ લક્ષ્મીદાસ, મારા નામનું ટ્રસ્ટ ન બનવું જોઈએ, તમે આ પૈસા વાપરો, પણ આ ટુકડી જે છે એના કે આમ તો નહીં, તમે અમને સંમતિ આપો, અમે તમારા નામનું અટક જે છે, ભીમાણી અટક છે, એના નામનું અમે ટ્રસ્ટ બનાવીએ. એટલે 1951માં એ ટ્રસ્ટ બન્યું, અને ટ્રસ્ટની અંદર
એ આ બધી પ્રવૃત્તિ શરૂ કરી. આ દયારામભાઈ અમારા સ્વતંત્ર સેનાની એની સાથે જ એને હું પણ મિત્રો ઘણા બધા, તો એને વિચાર આવ્યો કે હવે આપણે આ પૈસા વાપરવા કઈ રીતે અને કઈ રીતે એને મેનેજ કરવું, કઈ રીતે લોકોને રોજગારી આપવી. તે વખતમાં યરોડા ચક્કરના પેટીરેટિયા શરૂ કરેલા અને અંબરચરખા શરૂ કરેલા અને ગામડે ગામડે એ ફરીને એ લોકો ખાદી વણવા માટે એ જે કારીગરો હોય, વણકરો હોય એને તૈયાર કરેલા. હવે અહીંયાનું આવી વાત, તો અહીંયા એક સ્મશાન ભૂમિ હતી. ગામ લોકો અહીંયા કને અત્યારે આપણે બેઠા છીએ એ ઉપર એક સ્મશાન ભૂમિ હતી. ગામના લોકો આવીને અહીંયા કને મહીસ બારતા હતા. તો એને કીધું કે આ જમીન તો એમ જ પડી છે, હવે આને શું કરવું. એટલે સરકારમાંથી એને તે દિવસે જે તે વખતે એને 51-52 એને આ ડુંગર પડ્યો હતો. ડુંગર ખોદીને ગામ લોકો એની મદદ લઈને એ ડુંગરને વ્યવસ્થિત કર્યો. 2 એકરની આ અત્યારે જગ્યા છે, એ 2 એકરમાં બાંધકામ છે. એ 2 એકરમાં તે દિવસે આ બધી સંસ્થાની સ્થાપના કરી. એક નાનું એવું મકાન બનાવ્યું અહીંયા. પહેલાં તો ગામમાં એ લોકોએ ગામ લોકોએ વ્યવસ્થા કરી હતી, પછી સંસ્થામાં આવ્યા, કોઈકે ડોનેશન આપ્યું, મકાન બન્યું અને એમાંથી પછી ખાદી પ્રવૃત્તિ શરૂ કરી. ગામડે ગામડે ખાદી પ્રવૃત્તિ, ગામડે ગામડે તાકા લઈ જઈને વેચવા અને ઉત્પાદન કરવું ને ક્યાંકથી ખરીદી કરવી. આ બધા જ એ અહીંયા કને એક ત્રિપુટી હતી. ત્રિપુટમાં એક મણિભાઈ સંઘવી, મગનભાઈ સોની અને દયારામભાઈ કેવરિયા, એ ત્રણેય સ્વતંત્ર સેનાની અને ગાંધીજી સાથે રહેલા ને અહીંયા આ ગામ વાગડમાં આ પ્રવૃત્તિ શરૂ કરેલી 1951માં. ધીરે ધીરે બધી કામ પ્રવૃત્તિ થતી આવી. ગામડાઓના કારીગરોને બેઠા કરવા, ગામડાને ઓજારો આપવા, આ બધા ખેડૂતોને ઓજારો આપવા, આ બધું જ સરકારમાં લઈ જઈ લાભો કેને મળે છે એ લઈને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા. એવામાં અમારે અહીંયા શિક્ષણનો બહુ અભાવ, શિક્ષણ બિલકુલ આ ગામડાઓમાં નહીં. આ લોકો ત્યારે પણ આ જે અત્યારે તમારા સામે જે બાળકો એ રાપર ભચાઉ તાલુકાના બક્ષીપંચ, ત્યારે આદિવાસી હતા, ત્યારે ટ્રાઇબલ એરિયા, ત્યારે એમની છતાંય પણ એમને આશ્રમ શાળા ગવર્મેન્ટમાં ગુજરાતમાં 2જા નંબરની આશ્રમ શાળા અમારી છે, જેની સ્થાપના દયારામભાઈ કરેલી 1963માં. એ 63માં આ સંસ્થાની સ્થાપના છે, આશ્રમ શાળાની સ્થાપના છે. અને આશ્રમ શાળાના બાળકોને ગામડે ગામડેથી ખંભા ઉપર લઈ આવીને આ સંસ્થામાં લઈ આવેલા અને અભ્યાસ કરાવે. ત્યારે તો અક્ષર જ્ઞાન બિલકુલ, અત્યારે તો તમે 5 વર્ષના છોકરા જોઈ શકો છો, ત્યારે 16 વર્ષના પહેલા ધોરણમાં હતા. 16 વર્ષના બાળકો પહેલા ધોરણમાં હતા. મૂછાળા. જી. અને એ ગામડામાંથી વીણીને લઈ આવે ને આશ્રમ શાળાની શરૂઆત કરેલી અને શિક્ષણનો પાયો નાખેલો. અત્યારે આ આશ્રમ શાળા તમે જે બાળકો જોઈ રહ્યા છો એ રાપર ભચાઉ તાલુકાના 50 વાંઢોના બાળકો છે. 50 વાંઢોના બાળકો છે. અને જ્યાં શિક્ષણ નથી, જ્યાં શિક્ષણનો અભાવ છે, પ્રાથમિક શાળા નથી, એવા બાળકોને અમે શોધીને લઈ આવી છે અને શિક્ષણ આપી. આ ખાલી શિક્ષણ નથી, એનું ઘડતરનું પણ કામ છે. એને સવારના ઉઠીને નિત્યક્રમમાં શું કરવું, બાથરૂમ જવું, સંડાસ પાણી જવું, દાંતણ પાણી કરવું, એ બધું જ સવારના 5 વાગ્યાથી કરીને 9:30 વાગ્યા સુધી રાતે એ બધા કાર્યક્રમો એના હાલે છે. અને શિક્ષણનું કામ એટલું બધું અત્યારે સ્થળ ઊંચું આવી ગયું છે. એમાં 5000 બાળકો 1963થી અત્યારે 26 સુધી 5000 બાળકો એ ભણી ગણીને સારી પોતાના વ્યવસાયમાં જોડાયેલા છે. કોઈકને નોકરી મળેલી છે, કોઈકના ધંધા કરેલા છે, કોઈ ખેતી કરે છે, કોઈ દુકાન કરે છે, કોઈ કંપનીઓમાં છે. ભણેલો શું ન કરી શકે? ઓફિસરો ઘણા બધા. જ્યારે આ લોકો બક્ષીપંચમાં હતા ત્યારે સરકારની અનામત જગ્યા એમના માટે રહેતી હતી સરકારીમાં. એટલે 7 ચોપડી ભણી ગયેલો, તેની અમારી પાસે 1 થી 7 હતું. 7 ચોપડી ભણેલો છોકરો આજે સારી કંડલા પોર્ટમાં 1.5 લાખ રૂપિયા પગારમાં આજની તારીખમાં પટાવાળો છે. સરસ. ઘણા બધા છોકરાઓ ભણી ગણીને નોકરીઓ કરીને રિટાયર થઈને એ આપણી સંસ્થામાં આવે છે.
અને જ્યારે અમે વાર્ષિક સંમેલન બોલાવીએ છીએ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન, ત્યારે આ કેમ્પસમાં અમારા બાળકો માયની એટલી બધી થાય છે, એટલી બધી સંખ્યા અમને મળી રહે છે. તો જે કંઈ ઘડતરનું કામ છે, બાળકોનું ઘડતરનું કામ છે, એ 5 વર્ષનો બાળક હોય અને અહીંયાથી 8 ધોરણ સુધી ભણે, એ 13 વર્ષનો થાય, 5 વર્ષનો આવે અને 8 વર્ષ રહે એટલે 13 વર્ષનો થાય ત્યાં સુધી એના માવિત્રોને કોઈ જાતની ઉપાધિ નહીં. આ બધી જ ઉપાધિ અમે ઓરી લીધી છે, અમારા જ બાળકો છે એમ સમજીને અત્યારે આ બધું કામ વ્યવસ્થિત ગોઠવવાનું અમે બાળકોને શિક્ષણ આપવાનું કામ કરીએ છીએ. બીજું ખાદીનું કામ એ બહુ મોટું અમારું કામ હતું અને એ રાપર અને ભચાઉ તાલુકામાં 80 ગામડામાં કામ થતું હતું. પડદાશીલ બહેનો જે આજે રાજાશાહી પછી પડદાશીલ બહેનો એ ગામડાઓમાં કળા છે, એ કળાને કેમ વિકસાવીએ એટલે 1965માં અમે હસ્તકળા ખાદી ઉપર આભલા વર્કનું કામ ચાલુ કરેલું. 1965માં એ બધું 5 બહેનોથી શરૂઆત કરેલી અને જ્યારે અમે ભૂકંપ આવ્યો ત્યારે અમારી પાસે 3000 બહેનો હતી. 3000 રાપર ભચાઉ તાલુકામાં. સરસ. એટલું વિકસાવેલું, પણ કમનસીબે અમારું એ ભૂકંપમાં બધું પડી ભાંગ્યું અને પડી ભાંગવાના કારણે એ અમારો લગભગ 1 થી 2 કરોડનો માલ પણ ગયો, દબાઈ ગયો, નીકળ્યો નહીં અને બધું જ 50 મકાન પડી ગયા હતા. પણ આ કચ્છ જિલ્લામાં જે કંઈ લોકોનો સાથ સહકાર મળ્યો, લોકો દાતાઓનો સહકાર મળ્યો અને એનાથી અમે આ સંસ્થા ઊભી કરી શક્યા છીએ. બાકી અમે ગવર્મેન્ટનો એક પણ પૈસો આજની તારીખમાં અમે લીધો નથી. હા, ખાદીનો જે કંઈ પ્રોજેક્ટ છે એમાં અમે જરૂર એમની મદદ લીધી છે, પણ જે અત્યારે જે કંઈ 2 એકરમાં બાંધકામ જોવો છો એમાં ગવર્મેન્ટનો એક પણ પૈસો એ ગવર્મેન્ટનો નથી, લોકોએ મદદ કરી છે અને અમે આ સંસ્થા ઊભી કરી છે. ખરેખર સરસ માહિતી આપી. ખરેખર તમારી પાસે જૂની માહિતી મને પણ ખ્યાલ થયો કે આપણે અહીંયા રાપરથી બાજુમાં ગામડામાં જ આટલી જૂની સંસ્થા છે અને બાળકોને આટલું મને તો સાંભળવા મળ્યું બાળકોને અહીંયા ભણવાથી લઈ જમવાને લઈને રહેવાની તમામ સગવડો એક જ જગ્યાએ મળી લે. મતલબ બાળકને ઘણી જગ્યાએ મતલબ કે જવું ના પડે, ભણવા માટે અલગ જવું, રહેવા માટે. તો ખરેખર તમારો માહિતી તો બદલ આભાર. ફરી જો વિડીયો સારો વધુ લોકો જોશે તો ફરીથી સંસ્થાના બાળકો સાથે મુલાકાત લઈશ અને અહીંના કોઈ પણ પ્રોગ્રામ હશે તો મારાથી બનશે તો પૂરો હું ગામડા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશ. જો મિત્રો તમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો. ધન્યવાદ.